તમે વાત કરી સર કે 1 કરોડ લોકો બ્લાઇન્ડ છે, તો મને આમાં બે પ્રશ્ન થાય કે જન્મતાની સાથે બાળકો અંધ હોય છે કે પછી લેટર ઓન કેવી રીતે થાય છે, અને થાય છે તો એમાં કયા કારણો છે? વર્ષના તમે જુઓ ને તો 1,20,000 ઓપરેશન થાય. હવે આટલી મોટી સંખ્યામાં ઓપરેશનોની જરૂરિયાત શેના માટે છે? એ છે બ્લાઇન્ડનેસ પ્રિવેન્શન માટે. ઓકે. પાછા આવીને જોયું કે બહુ જ બધા પેશન્ટો વિધાઉટ ટ્રીટમેન્ટ બ્લાઇન્ડ થઈ જાય. એમની વાઈફ છે કામ કરવા જાય અને એનું દુઃખ દર્દ એનાથી સહન જ ના થાય, એને સુસાઇડ પણ કરી લે. જે બ્લાઇન્ડનેસના મુખ્ય કારણ છે ને, એમાંના 4 સ્ટડી દ્વારા ધ્યાનમાં આવ્યા છે. એક છે એ લોકોને પૈસાનો અભાવ છે. 60% લોકોને ભારત દેશમાં ટ્રીટમેન્ટ પોસાતી નથી. તો સ્ક્રીન માટે આજના બાળકોને શું મેસેજ આપશો? પેરેન્ટ્સને જો સ્ક્રીન ટાઈમ મેનેજ કરવો હોય અને કેટલી ઉંમરે અને કેટલો સમય એમને સ્ક્રીન એકચ્યુઅલી અલાઉડ કરવું જોઈએ? જરૂર પડે તો અડધો કલાક કે કલાક. એ મોબાઈલ જોવે છે તમે જોવા દો છો. હવે ધારો કે આવીને અત્યારે સિગરેટ પીશે અથવા તો ડ્રગ્સ લેશે તો તમે એને કરવા દેશો? ના, જરાય નહીં. તો એ મોબાઈલ નહીં જોવે એ પણ તમારી જવાબદારી છે, કેમ કે આ વસ્તુ પણ ડ્રગ્સ જેટલી જ હાનિકારક છે. એક્ઝેક્ટલી સર. છોકરાઓને કહીએ પછી વાઈફ આવશે ને તો કહેશે કે મોબાઈલ સાથે લગ્ન કરવા હતા ને, મારી સાથે કેમ કર્યા? કેમ કર્યા? કેમ કે આંખ બંધ થઈ જાય છે ને એટલે દુનિયા બંધ થઈ જાય.